વડોદરા બોટ દુર્ઘટના મામલે પોલીસ વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં તપાસમાં અન્ય 4ની અટકાયત કરવામાં આવી છે। પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા અનુસાર પેટા કોન્ટ્રાક્ટના દસ્તાવેજ પોલીસ શોધી રહ્યા છે। રાજસ્થાનથી વડોદરા આવતી વખતે આરોપીને ઝડપી લેવાયો હતો। આરોપી પરેશ શાહના પરિવારની શોધખોળમાં ગુજરાત બહાર 2 ટીમ કામે લાગી છે। ત્યારે આ અંગે વધુમાં શું કહી રહ્યા છે ઝોન 4ના ડીસીપી। હરણી ખાતે જે બોટની દુર્ઘટના થયેલી હતી તે અનુસંધાને આજરોજની તપાસમાં અન્ય 4 આરોપીને અટક કરવામાં આવેલા છે। આરોપી નિલેશ જૈન એમને વટામણ ખાતેથી અટક કરવામાં આવેલા છે અને અન્ય 3 આરોપી જે છે જતીન કુમાર દોશી, તેજલબેન આશીષભાઈ દોશી અને નેહાબેન દીપેનભાઈ દોશી, આ 3ને પણ અટક કરવામાં આવેલા છે। જે જતીન કુમાર દોશી છે એ 5% ભાગીદાર છે, તેજલબેન દોશી છે એ પણ 5%ના ભાગીદાર છે અને નેહાબેન દોશી છે એ પણ 5%ના ભાગીદાર છે અને નિલેશ જૈન છે એ આ જે બોટ અને રાઇડ્સ છે એનું સંપૂર્ણ સંચાલન કરતા હતા અને એફઆઈઆરમાં આપણે પાછળથી એમનું નામ ખોલવામાં આવેલું હતું। અમારી અત્યાર સુધીની તપાસમાં એવું ફલિત થતું હતું કે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરી રહ્યા હતા અને એક પેટા કોન્ટ્રાક્ટ પણ એમની સાથે કરવામાં આવેલો હતો। એ દસ્તાવેજ પણ અમે મેળવી રહ્યા છીએ અને આ સિવાય અગાઉ જે અટક કરેલા તે આરોપીઓને અમે ક્રોસમાં પૂછપરછ કરી અને એમાં એવું જાણવા મળેલું છે કે આ જે પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે પરેશ શાહ દ્વારા એ અન્ય કોઈ પણ જે ભાગીદારો છે એમને જાણ કરવામાં આવેલી નહોતી। આ સિવાય જે અગાઉ આ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો એની પહેલાં જે ટ્રીસ્ટારને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો એના દસ્તાવેજ પણ અમે કબજે કરેલા છે અને એ દસ્તાવેજો એ લોકોએ કોર્પોરેશનમાં રજૂ કરેલા છે કે નહીં એની પણ અત્યારે ચકાસણી ચાલી રહી છે। અન્ય 3 આરોપીઓ રાજસ્થાન હતા અને ત્યાંથી જ્યારે એ લોકો પરત વડોદરા ફરી રહ્યા હતા ત્યારે વડોદરાથી જ એમને પકડી પાડવામાં આવેલા છે। અમારી તપાસમાં બધા આરોપી એકબીજાના સંપર્કમાં નહોતા પણ અમુક હતા એવું છે। એ 3 એક જ જગ્યાએ સાથે હતા। જતીન કુમાર હીરાલાલ દોશી છે, એમના પત્ની તેજલબેન દોશી છે, ના હા નેહાબેન અને તેજલબેન એ બંને આ જતીન કુમારના પુત્રવધુ છે। એ લોકો બાય રોડ આવી રહ્યા હતા અને અમારી તપાસમાં એટલે ટૂંકમાં અમારી જે ટીમ છે એને જેની પાછળ લાગેલી હતી જે અમારી ટીમ એ ટીમને જાણ થઈ કે એ લોકો વડોદરા પરત ફરી રહ્યા છે અને આ જગ્યા પર આવવાના છે એટલે અમારી ટીમે ત્યાં જઈને એમને અટક કરી લીધેલા। એ હજી અમે બધું તપાસની ટીમ એમની કાર્યવાહી કરી રહી છે। અગાઉની જે કંપની હતી એ ટ્રાઇસ્ટાર, એ અગાઉની કંપની જે આપેલું હતું અલ્પેશ ભટ્ટની જે કંપની હતી એનું નામ ટ્રાઇસ્ટાર હતું ને એની સાથે કરાર કરેલો હતો ને એ બધા દસ્તાવેજ પણ જો કોર્પોરેશનમાં આપેલા છે કેમ એની ચકાસણી કરી છે અમે। અને નિલેશ જૈનની જે છે એની સાથે ખાલી પેટા કોન્ટ્રાક્ટ કરેલો છે અને એની કંપની સાથે ખાલી એની કંપની સાથે નથી કર્યો, એની વ્યક્તિગત પેટા કોન્ટ્રાક્ટ કરેલો છે।